ભગવાનનું રૂપ જેમ મોટું થાય એમ મજા આવે. વામનો આથી ભગવાન વિરાટ બની જાય. વિરાટ એ જનતા જનાર્દન છે, ભગવાન છે તમે. એટલે મહાપુરુષો આજનું જે કાંઈ યોગદાન મળે અહીંયા અને પેટ ભરીને વાલા એક 10 રૂપિયા કાઢી જ નાખવાના આપણા સેજ ની એમ 199 જ આપણા છે. 90 99 નહીં 90 10 ધર્મના છે. સાધુ બ્રાહ્મણ માં ગવત્રી પંખીડા બેન ભાણે દીકરા દીકરીઓ અભ્યાગત એને માટે 10 રૂપિયા પ્રેમથી મૂકી જ દેવા સાઈડમાં. કાયમના 10 લાખ કામતા હોય ને તો 10 માં ભાગ કાઢી નાખે એટલે ધન શુદ્ધ થઈ જાય. નકર ધન બગડે, શુદ્ધ નો થાય. 10મો ભાગ નો કાઢીને તો ગમે એવડું ધન હોય ને એની કોઈ કિંમત નહીં જગત. 10મો ભાગ જે કાઢે ને એને જગત ઓળખે. કોઈ પણ કાર્યમાં કાઢો પછી એક હાથ અહીંયા જ વાપરો એમ નહીં, એવું હૃદયમાં એક ઠહાવી લેવાનું કે 10મો ભાગ કાઢી જ નાખવા. આવક તો થાય છે બધાને. એ તો માયલો જાણતો કેટલી 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 કોને આવક છે માયલો જાણતો. એમાં નોટબંધી થઈ તે જાણતો તો માયલો કેટલા ગયા ને કેટલા રહ્યા. આમાં ઘણો તો મગજ મુકાઈ ગયા કે ભાઈ આપણે બધા હરખા એમ ભોળાનાથ ને યાદ કરીએ. અહીંયા શિવજી મહારાજ ને યાદ કરી. આપણે એક પરંપરા છે જૂની દેશી કહેવત કે જેને ગાડે બેહી ને એના ગીત ગાય. હવે જાન ભોળાનાથ ની હોય ને લગન ગીતડા બીજાના ગાઈ ભલે દેવતાઓ બધાય છે પણ અહીંયા આજે તો મારો નાથ બેઠો છે. અહીંયા ભોળિયો નાથ, કાળ નો કાળ, મહાકાળ, દેવ નો દેવ એટલે મહાદેવ. અને પેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દાદો, આપણો સમયો દાદો. ભગવાન સૃષ્ટિમાંથી પહેલી વાર પૃથ્વીમાંથી આવ્યા હોય ને તો સોમનાથ આવેલા. મૃત્યુલોકમાં પહેલી વાર આવ્યા હોય ને ભક્ત માટે ચંદ્રમા ભગવાન માટે આવેલા. ચંદ્રમા ભગવાન પહેલી વાર આવ્યા સમયો દાદો આપણા. ભોળિયાનાથ ને યાદ કરી ત્યારબાદ ઘણી વાણી છે, ધીમા ધીમા પંથ કાપતા જાવ.
सही रे तेरी दौलत दुनिया अपने लाल का रस पिला मैं दर्शन बाला जोगी आयो मैया बाला जोगी आयो
કેરી લહેર છે સંતો ઠાર ઠામો ઠામ. કાંઈ જો શાંતિ મળી રહી હોય ને તો મહાપુરુષની કૃપા છે આપણી માં. રાતને આપણે જમતો લઈ ગઈ આવા કોઈ ભજનમાં, કોઈ સત્સંગમાં, કોઈ સંત દર્શનમાં ક્યાંક ભળી જાય એટલે આનંદ છે. એટલી ઘડી શાંતિ. એવા આપણા યુગ પુરુષ મહાપુરુષ એટલે કસ્તુરગીરી બાપુ, એમને આપણે યાદ કરો. મહાપુરુષને યુગ પુરુષને યાદ કરવા છે. કસ્તુરગીરી સદાઈ રામ દિવાની સદાઈ રામ દિવાની કદી
સુરવીરી
ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષિસ એવા મહાપુરુષો અહીંયા પૂજ્ય મારા નાથજી બાપુ પધાર્યા છે એટલે ગોરખનાથજીને યાદ કરી ત્યારબાદ આગળ ઉપર વાણીમાં હાલશું આપણે નાજાભાઈને પેટ ભરીને સાંભળવાના છે જેને માયાભાઈ નાજાભાઈ હાસ્ય રસ ખરો પણ થોડોક નિર્દોષ મજા આવે દોષિત નહીં કોઈના આત્માને ઠેસ પહોંચે એવું નહીં જેમાં બધો પરિવાર સંગાથે બેહીને આપણે હરિનામનો મહિમાનો આનંદ માણી શકીએ એવું એવા એક ભજનિક છે મારા આ બાજુ છોકરા બધા વગાડે છે પ્રેમથી આપણા એ ટાણ આપણને ઉડાડે છે જોમ વાળા ને અવસાદમાં રુદ્રભાઈ છે બીજા અવસાદ યોગેશભાઈ છે અમારા બેનજામાં કિશનભાઈ છે મજીરામાં રમેશભાઈ છે ગૌરાંગભાઈ છે અને નરેશભાઈ સાઉન્ડ જેકે વાહ હાડા હાડે થળિયા જેકે તો આ લગાવી જો જેક બીજું હરખો ગાડી ઉતરવી નો જોઈએ 4000 બિલ બદલી નાખ્યા યુગ પુરુષ આપણા શિવ જો તો કહેવાય એવા મહાપુરુષ આપણા શિવ રૂપ એટલે ગોરખનાથજી મહારાજ બાપા અહીંયા બે આસન ખાલી છે અને મચ્છન્દ્રનાથજી કહે છે ગોરખનાથજીને કેમ એક મહારાજા ભરતનું આસન ખાલી હતું ને એક ગોપીચંદનું આસન ખાલી હતું મહારાજા ગોપીચંદ બે ખાલી છે પણ ગોરખનાથજી પૂછે પ્રભુ આનું એનો સમય આવશે એટલે આવશે યોગ પાકશે ને એટલે આવશે અને ઘટના ઘટી વાળાઓ કેવી ઘટના ઘટી ખબર મહારાજા ભરતરી સતે પિંગળા અટારીએ ઉભા છે સામે એક નનામી નીકળી નનામી પુરુષની નનામી નીકળે છે અને પાછળ દીકરી સતી બનવા જાય છે સફેદ વસ્ત્રો પહેર્યા છે કંકુવર્ણા હાથ કર્યા છે કપાળમાં આડ તાણી છે હાથમાં શ્રીફળ છે દીકરી વાહે સતી બનવા જાય છે મહારાજા ભરતરી પૂછે સતી પિંગળાને એ રાણી આ ભાઈનો તો સમય પૂરો થઈ ગયો એટલે તો હરિના ચરણમાં વહી ગયો પણ આ દીકરી પાછળ શું કામ તે સતી પિંગળાએ કીધું કે નાથ અમે સ્ત્રી છે ને અમારી સ્ત્રી જાતિમાં અમારો સતીનો એક ધર્મ છે અમારો સ્ત્રીનો કે અમારો પતિ જગતમાં ન હોય ને તો જગત અમારા માટે મિથ્યા થઈ જાય એ દીકરી સતી બનવા જાય હે કે જીવતા સળગી જશે એના પતિનું મસ્તક ખોળામાં લઈ અને જીવતા અગંડા લે ઓહો તો બહુ કઠોર ધર્મ મહારાજા ભરતરી ટકોર કરી તો આખું જગત તમને પણ કક સતી કહે છે આપ સતી છો અને પછી સતી પિંગળાએ કીધું તો ના સાંભળો આ દીકરીને શમશાને જવું પડે અમારે શમશાને ન જવું પડે એટલો ફેર છે આ દીકરીને શમશાને જવું પડે પણ અમારે શમશાને ન જવું પડે એટલો મારામાં એનામાં ફેર હું સતી છું એને મહાલગી હાલીને જવું પડે અમારે હાલવું ન પડે જવું ન પડે ત્યાં ત્યાં પ્રાણ પંખીડું ઉડી જાય ખાલી સમાચાર મળે ને કે મારો ધણી જગતમાં નથી તેથી ત્યાં ત્યાં પ્રાણ પંખીડો ઉડી જાય એ વાતની માથે 3 મહિના જવા દીધા મહારાજા વિક્રમ નાના ભાઈ હતા વિક્રમ અને મહારાજા ભરતરી જંગલ વાટે ગયા મરગલા ખેલવા ગયા અને ત્યાં મગજમાં વાત આવી કે વિક્રમ જી ભાઈ જાઓ અત્યારે ને ત્યારે ઉજણી જાઓ સતી પિંગલાને સમાચાર આપો કે ભરતરી સિંહના શિકારમાં કામ આવી ગયા વિક્રમ ઓળખી ગયા ઓહો આ તો ઝેરના પારખા હતા ઓળખી જાઓ કે ઝેરનું પારખું થાય છે ભાઈ રહેવા દો સતી છે મહાસતી છે કે નહીં વિક્રમ આજે જોઉં છે જગત આખો કહેશે તો મારે જોવું છે અરે ભાઈ ઝેરના પારખા ન હોય
નહીં વિક્રમ, મારો હુકમનું પાલન કરો. રાજા કોણ છે? રાજન તમે છો ભાઈ. તો જાઓ સતે પિંગળાને સમાચાર મોકલો મારા. અને ધીમા ઘોડલીએ આવ્યા વિક્રમો. પણ માં સતી પિંગળા તો રાહ જોઈ રહી છે. હમણે રાજવી આવે, હમણે રાજવી આવે, હમણે રાજવી આવે. એમાં એક અશ્વને જોયો, વિક્રમના અશ્વને જોયો, આમાં પગલા લીધા. ક્યાં ગયા એમ? આમાં પગલા લીધા, દાદરો ઉતરવા માંડ્યા. હજી વિક્રમ અશ્વ માથેથી ઉતરે ન ઉતરે, સતી પિંગળા હામાં આવી ગયા. વિક્રમ ભાઈ, રાજા ક્યાં છે? રાજવી. અરે માં, મને નીચે ઉતરવા આવજો, થોડી વાત કરું પડશે. નહીં, જલ્દી કરો વાત, છેટું પડી જાય. ઓળખી ગયા, આજે મારી પરીક્ષાનો સમય આવી ગયો છે. તો માં, મારા ભાઈ છે ને એ સિંહના શિકારમાં કામ આવી ગયા. કે જોયું, અંતર ધ્યાનથી જોયું ને તો રાજન તો એ તારે જીવિત હતા. અને પછી માં ભગવતીને આજે નોરતા હાલે છે, નવલા નોરતા માના. માં ભગવતીને યાદ કર્યા કે હે માં, જો તાન મન ધનથી મારા ધણીની મેં સેવા કરી હોય ને તો આ સમયે ને આ જ ઘડીએ વાલા જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટ થયો અને જોડા નીકળવા માંડી. દેહને બાળીને થાક ખાવાની તૈયારી થઈ અને વિક્રમ ભયભીત થઈ ગયા. ઓહો, પાછા મારતે ઘોડે આવે છે. ભરોસરી ધીમા ધીમા આયલા, ભાઈ જલ્દી કરો, છેટું પડી જાય તમારે સતી પિંગળાને. તો હું કેસ વિક્રમ કે હા ભાઈ, ખાલી તમારી મેં વાત કરી ને તો જમણા પગના અંગૂઠેથી અગ્નિ ઉપડી ગઈ છે. અત્યારે તો પૂર્ણ શરીર હલી ગયું છે અને આવ્યા મારતે ઘોડે. જ્યાં જોવે તો ખાલી બસ અડધો દેહ બાકી હતો થોડોક. અને મહારાજા ભરતરીને બે હાથ જોડ્યા. સતીએ મેં તમને કીધું નહોતું કે ઝેરના પારખા નો છે, એને મહાણે જવું પડે, અમારે ન જવું. પછી પાગલ થઈ ગયા રાજાઓ. રાજ વૈભવ છોડી દીધો, જગત છોડી દીધું, આખો વ્યવહાર છોડી દીધો ને જ્યાં રાખનો ઢગલો પીડ્યો હતો ને એમાં લઈને ભભૂતિ ચોળવા માંડ્યા. મુખમાં અંગમાં ભભૂતિ ચોળવા માંડ્યા. અને અહીંયા સદગુરુ મહારાજ મચ્છંદનાથજીએ કીધું ગોરખનાથજીને, હવે જાઓ, આવવાની તૈયારી છે, હવે જાઓ. આવ્યા ગોરખનાથજીઓ, ઉજેણીમાં આવ્યા. મહારાજા ભરતજી રાખના ઢગલા માથે રોદન કરે છે ને ત્યાં હામાં આવીને માટલી ફોડીને પોતે રોદન કરવા માંડ્યા. મહારાજા ભરતજી સામું જોયું. અરે યોગીરાજ, આપ કામ રહો છો? આપને શું દુઃખ છે? અરે રાજન, તમે શા માટે રહો છો? અરે મારે તો મારી સતી વહી ગઈ છે, મારી પિંગળા ગઈ, એનું રોદન છે. અરે તમારી પિંગળા ગઈ ને તો આ માટલી મને વર્ષોથી પાણી પીવરાવતી હતી, ઈ ફૂટી ગયા, આજ મને એનું રુદન છે. અરે યોગીરાજ, માટલી તો માટીની છે, બીજી મળી જાય તો તમારી પિંગળા ક્યાં હોનાની છે, એ બીજી મળી જાય. ગોરખનાથજીએ કીધું, તમારી પિંગળા ઈ માટીની જ હતી, ઈ ક્યાં હોનાની હતી, ઈ પણ મળી જાય તો ભાનમાં મળી જાય મારી પિંગળા. કા મળી જાય, મારી માટલી મગાવી આપો. હુકમ થયો, માટલી આવી, જળ ભરેલી. એ રાખમાં દે ગુરુ ગોરખનાથજીએ માયાવી પિંગળા ઉભા કર્યા, અંજળી મારીનો. અને ઉભા થતા વેત બોલ્યા, રાજવી, મેં તમને નહોતું કીધું કે મારી પરીક્ષા ન હોય, ઝેરની પરીક્ષા ન હોય. ભાનમાં આવી ગયા. પછીનો જે ત્યાગ જે આવે છે મહારાજા ભરતરીનો, એમાં આ કવાણી આવી જાય છે. પિંગળા સતી પિંગળાનો ત્યાગ કરે છે, પણ માય આવે પિંગળાનો. જે સતી પિંગળા હતા ને એ વાતો આખી બીજી હતી. લખે છે મહારાજા ભરતરી,
ઘરનો ધણી જે દીવાના જોગી ઘરનો ધણી દેવાના જે જોગી બન્યો રાણી રે અવતાર બન્યો રાણી
સાધુ ને સંન્યાસી ત્યાસી પૂર્ણ પ્રેમના એવા આપણા પ્રેમદાસ બાપા પ્રાગદાસ બાપા. આ ભૂમિ સંતોથી ભક્તોથી દાતારોથી જતી સતીથી ભરચક ભૂમિ એટલે આપણું ગુજરાત. અમાય ગોહિલવાડ ખોરટ હેડ વડો બરાડી ઓખો સૌથી નોખો દ્વારકાધીશ નોખા જ બેઠા ઓખો ને સૌથી નોખો મારો નાથે આવ્યા એ દરિયાન કાંઠે આવ લેરો લૂટે છે એવી આ મયાલું ભૂમિ કચડો બારે માસ અટણ હાવ બારે માસ જેવું થઈ ગયું ને. હા રાત દી આમ તમે આજે 25-50 30 વર્ષ પહેલાનો કચડો જોઈ લો અત્યારે જાઓ જોવો ત્યારે કઈ મારા નાથની કૃપા થઈ છે. હે મયા વાણી આલે છે સાધુ ને સંન્યાસી ત્યાસી પૂર્ણ પ્રેમના સંતોની એટલે પ્રેમદાસ બાપા ગોદડિયાને યાદ કર્યા છે આપણે. મહાપુરુષ આપણા સદગુરુ પ્રેમદાસ બાપા બાજુમાં જેની છત્ર છાયા નીચે આપણે બેઠા છે. માં ભગવતી મોગલાઈ જેની છત્ર છાયા નીચે આપણે બધા મળી આ ચાવણ બેઠા છે કોટડા. આમ નિષ્કલંક મહાદેવ છે, આમ સોમૈયો દાદો છે, આમ દ્વારકાધીશ છે, આમ માં આશાપુરા બેઠી છે. કોણ તમારો વાળ વાતો કરી હતો? બસ ખાલી ભરોસો રાખો. હવે આવું જ કરવું છે એમ. આવા પ્રસંગો, આવા ભજનો, આવા સંત મેળાવડા, જ્ઞાતિ મેળાવડા બધા ભેગા થાવ, એક થાવ એટલે મારો ના થાવ. એક મન કરો ને આરાધ હરિજન સતવાદી. આજ મારા ભાઈલા આરાધો ભેગા મળીને આરાધન જો મોજ આવે ને એ જ મારા નાથનું રૂપ છે. આનંદ છે એ જ નું રૂપ છે. આપણે બધા આનંદમાં રહીએ ને તો મારો નાથ બહુ રાજી થાય કે મારા નામ પાછળ કેટલા પાગલ છે, કેટલા આનંદ લૂટે છે. આ ધર્મ કાર્ય શિવ પુરાણ કયો, મહાશિવ પુરાણ કયો, ભાગવત કયો, રામાયણ કયો, ભજન કયો, કીર્તન કયો, ધૂન કયો, કોઈ પણ સેવા હોય. આ પ્રેમદાસ બાપા ગોદડિયા ફરતા 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 અમે કાલે જ અહીંયાથી આવી છે. અમે કાલે રાધનપુર ની માથે આમ 50 કિલોમીટર હતા, 700 કિલોમીટર રોડ કાપીને તમારી પાસે બાપાના ચરણમાં, સદગુરુ ભજનદાસ બાપાના ચરણમાં, સુરગીરી બાપુના ચરણમાં એની કૃપાથી જો એ રાધનપુર વિસ્તારમાં પ્રેમદાસ બાપા ફરતા ફરતા ગયા. એક મસ્જિદમાં પોતાને એકાંત લાગી ગયું ને મજા આવી ગઈ, કઈ કોઈ છે નહીં. અને મસ્જિદના અંદર જઈને બેસી ગઈ, કોઈ છે નહીં, મજા આવશે. બેઠા અને રાત સમય થયો હતા, નમાજીઓ આવ્યા. એને સાધુને જોઈ અતર જ લાગ્યું, કહો સાધુ આપણી મસ્જિદમાં એક દી કઈ ન બોલ્યા. બીજે દી પાછું જોયું, બીજે દી બેઠા હતા બાપુ, એને મજા આવતી હતી. એકાંત હતું એટલે કોઈ આનંદ આવ મળતો હતો, કોઈ ઘોંઘાટ નહીં, કઈ બીજો અવાજ નહીં. બીજે દિવસે કઈ ન બોલા. ત્રીજે દિવસે મુસ્લિમ સમાજે કીધું કે બાપુ આપ ક્યાંય બીજે નિવાસસ્થાન કરો, અમારી મસ્જિદને છોડી દો. તે બાપુ કે ભાઈ મને મજા આવે છે, તમે એમાં આનંદ ભક્તિ ભજન કરો, બંદગી કરો અહીં આવે, અને હું ભજન કરું બેઠો બેઠો, કઈ બીજું નથી કરતો. મને મજા આવે તો બેઠો છું, મારે તમારું કઈ જોતું નથી. પણ બાપુ વાત સાચી, પણ તમારા મસ્જિદ તો મૂકવી પડશે. રાજાને કીધું, ત્યાં મુસ્લિમ રાજા હતા, એને કીધું કે એક સાધુ આવી ગયા, અઠીલા સાધુ છે, મસ્જિદ માંથી નીકળતા નથી, આ ત્રીજો દિવસ. હે મુસ્લિમ રાજા આવ્યા, બે હાથ જોડીને કીધું બાપુ આપ ક્यों यहाँ જમીન આપું, તમને પ્રેમથી ઝૂંપડી બનાવો અને મોજથી ભજન કરો, પણ મસ્જિદ છોડી દો. તઈ પ્રેમદા બાપા કીધું રાજન હવે તમે આવ્યા એટલે મારે જવું પડશે. કે રાજા એટલે ભગવાનનું રૂપ, કે તમે આવ્યા એટલે મારે જવું પડશે, પણ હા એમને એમ તો નહીં જાવ. પથ્થર લાવીને બાજુમાં મૂકી દીધો. આને ખાલી એક દોરાવો હટાવી દો, આગળ વહી જાવ, બસ આગળ વહી જાવ. તો રાજા હવે પથ્થર એવડો નાનો પથ્થર શું હોય, બે મજબૂત માણસોને બોલ્યા ઉપાડો. બોલ્યા કાંઈ કઈ કઈ મરી ગયા, પણ મારો દીકરો મારે કઈ હેલ્યું નહીં. હું દોરાવો એક છણે કઈ આમ રજે ઉડી ની પાસે ત્યાં. છેલ્લે બાદશાહ રાજા એવો વિચાર કર્યો કે હાથીને મગાવો. હાથીને રાજનો હાથી તો લઈ આવ્યા, એને પથ્થરને બાંધ્યો, ખેંચાયો, તોય હેલ્યો નહીં. પછી વધારે ક્રોધિત રાજા થયો. હું મજબૂત માણસો લઈને ઘણ લેવા, ઘણ મારો માથે ભાંગી નાખો, કૂસો કરી નાખો. પેલો ઘણ માર્યો ને એની બેગમ જ્યાં મેલમાં હોતી હતી ને એની છાતીમાં ઘા લાગ્યો, પાટ દેખાડો, અને ધ્રુજીને ઉઠી ગયો.
ઊભી થઈ ગઈ અને દોડી રાજન ક્યાં છે કે રાજન તો એક સાધુ પાસે ગયા છે. એક મસ્જિદમાં સાધુ આવી ગયા, નીકળતા નતો એને બહાર કાઢવા ગયા. ખબર પડી ગઈ રાણીને, બેગમને ખબર પડી ગઈ આ કોઈ ઓલિયા પુરુષ છે ને અહીંયા આ મને પીડા ઉપડે પરબારી, અહીંયા કાંઈક બનતું લાગે છે. દોડતી દોડતી આવીને તો ઘણ માથે એક ઘા કર્યો તો બીજો ઘા કરવા જાય ને તાડી પડી હોય. બસ બસ આને મારતા નહીં હવે તમે. બેગમ રાણી રાજા વિચાર રાણી તમે કે આને નો મારતા આવે, તમે અહીંયા ઘા કરો ને મને મેલમાં છાતીમાં લાગે છે, મને લાગે છે. રાજાએ સમજો ડાયો સમજી ગયો, ઓહો આ તો કોઈ મહાપુરુષ આવી ગયા લાગે, ઓલિયા છે કોઈ. પગમાં પડી ગયો, બાપુ રોકાવ, મસ્જિદ તમારી, રોકાવ રોકાવ. કે નહીં બાપા હવે મારે રોકાવો, હવે મારો સમય થઈ ગયો જવાનો. હાલતા જાઓ પ્રેમદાસ બાપા ગોદડિયા, હાલતા જ્યાં તો બે દંપતી મુસ્લિમ રાજા ને એની બેગમ બે પગમાં પીડા, બાપુ થોડુંક કહેતા જાઓ આમાં કઈ શક્તિ છે એવી, અમારી કોઈ શક્તિ કામ નથી લાગતી. તો એ પ્રેમદાસ બાપા કીધું બેટા તો રાજન સાંભળ, એને મેં કાંઈ નથી કીધું, થોડુંક બે શબ્દો કીધા એને, એના કાનમાં જઈને કીધું કે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં હો. એ દાદો હજી બેઠો છે, આને જાજો સમય નથી થવાલા, 35-40 વર્ષ થયા છે આપણા મહાપુરુષોને, અને હાલમાં વર્તમાનમાં છે એને પણ ઓળખી લીધું. કબ હુકલેર દરિયાઓ કે બેડા પાર હો જાય. બાપુને કાયમ મોજ ન હોય પણ કોઈક દીકના પગ હરખા દબાઈ જાય ને તો બાપુ રાજી થઈ અંદર, બચ્ચા તેરા ભલા હો જાયગા. થઈ જ ગયું હોય ભલું ત્યાં, પણ કાયમ પગ દબાવવા પડે, બાપુ શરણ સેવા કરવી પડે, બાપુના ભાણા ઉડકવા પડે, બાપુના આશ્રમ વાળવું પડે, બાપુ કેમ કરવું પડે. પણ ટાણે ટાણે આવીને ટાણે પછી બાપુ સીતારામ એવું બાપુ સમજે કે આમાં બહુ કઈ. એટલે જો નિસ દિન સદગુરુ ચરણ સેવે તો અભયદાન ગુરુ પલ મે દેવે. અહીંયા પ્રેમદાસ બાપા કહે છે